ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડના ધરમપુરમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઈ દાદાના દર્શન કર્યા હતા. મંત્રીએ શહેરના પૌરાણિક કાલારામ મંદિરના દર્શન કરી દાદિયા ફળિયામાં યોજાયેલા ગણેશ મહોત્સવમાં યુવાનોને ડ્રગ્સ અને વ્યસનના દૂષણોથી દૂર રહેવા અપીલ કરી હતી. સંઘવીએ ભાજપના એક અગ્રણીના ઘરે દુઃખદ પ્રસંગમાં હાજરી આપી હતી. મંત્રીએ ગણેશ મહોત્સવની શાંતિપૂર્ણ ઉજવણી કરી સમાજમાં પ્રવર્તતી બદીઓથી દૂર રહેવા અપીલ કરી હતી. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌ માતાઓને મેં અપીલ કરી છે કે ગણપતિજીની સ્થાપના આપણે વર્ષોથી કરીએ છીએ. દર વર્ષે એક સામાજિક કામ આપણે લોકોએ હાથમાં લેવું જોઈએ અને એ સામાજિક કામ આ વર્ષે મારી સૌ માતાઓએ મને આશીર્વાદ આપ્યા છે ડ્રગ્સની સામે લડવા માટેનું. અને આ લડાઈને પોતપોતાના ફળિયામાં પોતપોતાના વિસ્તારમાં આગળ વધારવા માટે મેં અપીલ કરી છે. અને આપે જોયું છે કે આ માતાઓની આંખોમાં એક વિશ્વાસ છે. માતાઓની આંખોમાં ડ્રગ્સના દૂષણ સામે લડી લેવાનો એક મક્કમતા નજરે પડે છે. ગણપતિજીના ચરણો પરથી વંદન કરીને આ અપીલ મેં જે કરી છે એ લોકોએ ઝીલી લીધી છે. સૌ માતાઓ